सूरतुल फातिहा। لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال إمامنا الصادق عليه السلام وهي صديقة الكبرى وعلى معرفتها دارت القرون الأولى. صلوات پڑھیے محمد والے. اللهم صل على محمد وعلى عزیزان محترم અને બ્રાદરાને અઝીઝ, બહુ મોટી શહાદતની શબ છે. હું સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતની તાઝિયત અને તસ્લિયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે. ગઈકાલ જેમ સમાચાર મળે છે કે ઘણા બધા મોમિન મોમિનાત બીમાર છે, મરીઝ છે, તો આજની શબ એકદમ શહાદતની શબ છે. જનાબે ફાતિમા ઝહરાનો તવસ્સુલ આપીને આપણે જે બી દુનિયામાં બીમાર હોય, આજે કોઈ જવાનનો ઓપરેશન થયો છે, આપણા અમીરભાઈ લાલજીની તબિયત બરાબર નથી, આપણા જમાતનો પ્રમુખ સાહેબ ઇરશાદભાઈ, યા જે બી દુનિયામાં બીમાર છે, બધાની શિફા માટે આપણે મળીને તન ફેરે અમે યુજીબુલની તલાવત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆહુ યકશિફુ સૂ. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆહુ યકશિફુ સૂ. અમ્મા યુજીબુલ મુસ્તર્રા ઇઝા દઆહુ યકશિફુ સૂ. اللهم صل على محمد અઝીઝાન મોહતરમ અને બ્રાદરાને અઝીઝ, જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું એનો તર્જુમો એ છે કે આપણા છઠ્ઠામાં ઇરશાદ ફરમાવે છે કે હે સિદ્દીકતુલ કુબરા, જનાબે ફાતિમા ઝહરાની ઝાત ઈ ઝાત છે જે સિદ્દીકે કુબરા છે. وعلى معرفتها دارت القرون الاولى. અને قرون اولا ફાતિમા ઝહરાની મારિફત હાસિલ કરવા માટે ફાતિમા ઝહરાનો નૂરનો તવાફ કરતા હતા. એ તર્જુમો છે. જ્યારે જે જગ્યા એક્સપ્લેન કરવાની જગ્યા છે, ઇન્શાલ્લાહ હું એ હદીસને અહીંયા એક્સપ્લેન કરીશ. અહીંયા ખાલી બસ તર્જુમો, કોરુને ઉલા શું છે, કોરુને ઉલાથી મુરાદ શું છે, જે ફાતિમા ઝહરાનો નૂરનો તવાફ કરતા હતા ફાતિમા ઝહરાની મારિફત હાસિલ કરવા માટે. ઈ હદીસના અનુસંધાનમાં હું તમારી સમક્ષ ગઈકાલ બયાન કર્યો હતો કે આ મારો જે ટોપિક છે, જે મારો વિષય છે, હઝરતે ફાતિમા ઝહરા વસીલે મારિફતે ખુદા. ફાતિમા ઝહરાની ઝાત ઝરિયો છે, વસીલો છે કે જેના વસીલાથી આપણે પરવરદગારે આલમને ઓળખી શકે, એની મારિફત હાસિલ કરી શકે. હું તમને કીધું તો આના પહેલા કે અમે સમજીએ કે ફાતિમા ઝહરા કેવી રીતે વસીલો અને ઝરિયો છે પરવરદગારે આલમની મારિફત હાસિલ કરવા માટે, બે સવાલ એના પહેલા હતો. સૌથી પહેલો સવાલ એ હતો કે આપણે શું કામ અલ્લાહની મારિફત હાસિલ કરી, એની જરૂરત શું છે. ગઈકાલ જવાબ દીધો તમને કે મકસદે ખિલકતે ઇન્સાન ઈ છે
મકસદે ખિલકતે ઇન્સાન ઇબાદત નથી, મારિફત છે. અને ઇબાદત ઝરિયો છે મારિફત હાસિલ કરવા માટે. એટલે ઇબાદત વગર મારિફત નહીં થશે. એ ડિટેલ તફસીલ ગઈકાલની મજાલિસમાં તમારી સમક્ષ પડાવી. બીજો સવાલ શું હતો? મારિફતની ડેફિનેશન શું છે? મારિફત એટલે શું? તો હું તમને જવાબ દીધો હતો ગઈકાલની મજાલિસમાં. અલ્લાહની અઝમતોને દિલની ગહેરાઈથી અહેસાસ અને મહેસૂસ કરવાનું નામ છે મારિફત. મારિફત શબ્દોમાં, ફરાઝમાં, જુમલોમાં, સેન્ટેન્સમાં તમે નહીં બયાન કરી શકો. જે વસ્તુ જીભથી બયાન કરવામાં આવે, જુમલોમાં, શબ્દોમાં બોલવામાં આવે, ફરાઝમાં બયાન કરવામાં આવે યા એક્સપ્લેન કરવામાં આવે, એ મારિફત નથી, એ ઇલમ હોય છે. યુનિવર્સિટીમાં, સ્કૂલમાં, મદ્રસામાં, કોલેજમાં જે તમને સમજાવવામાં આવે છે શબ્દોના વસીલાથી, એનું નામ ઇલમ છે. અને ઉલમા કહે છે ઇલમ તમારા પાસે વધારે હોય તો મારિફત હાસિલ કરવામાં તમને આસાની થશે. ઇલમની બહુ ફઝીલત છે, તમે વિચાર નહીં કરી શકો કે ઇલમની કેટલી ફઝીલત છે. પણ મારિફત શું છે? ઉલમા કહે છે જે જગ્યા ઇલમ પોતાનો દમ તોડે છે, અહીંયાથી મારિફતની શરૂઆત થાય છે. જ્યાં ઇલમની હદ ખતમ થાય છે, અહીંયાથી મારિફતની શરૂઆત થાય છે. ઈ છે અઝીઝો. તો ત્રીજો સવાલ મારો રહી ગયો તો હું એના અંદર બહુ ગળવા નથી માંગતો. અસલ ટોપિક ઉપર આવવા માંગુ છું કે ફાતિમા ઝહરા વસીલે ઝરિયે મારિફતે ખુદા. તો હું ત્રીજો સવાલ કરીને મૂકી દીધો તો ગઈકાલની મજાલિસમાં કે પહેલા અલ્લાહની મારિફત હાસિલ કરવા માટે આપણે એ જોઈએ કે સૌથી વધારે અલ્લાહથી નજદીક કોણ છે, કુર્બે ઇલાહીમાં કોણ રહે છે. આ જરા ગાળો શબ્દ છે, પણ આનાથી બહેતર તાબીર ઉર્દુ અને ગુજરાતીમાં હું નહીં બયાન કરી શકું. કુર્બે ઇલાહીમાં કોણ રહે છે, સૌથી વધારે અલ્લાહથી નજદીક કોણ છે, એ આપણને ગોતવાનું છે. દાખલા તરીકે હું અહીંયા નવા માણસ છું, સેમ્પલ મને નથી ખબર રસ્તા અને ગલી કૂચા અને શું આપણે કે બધું જેટલો રસ્તો છે. તો કોણ કેને ખબર છે સેમ્પલનો રસ્તાની? જે સેમ્પલમાં રહીએ છે. એટલે કેમ કે આ લોકો સેમ્પલમાં રહીએ છે, નજદીક છે, બાજુમાં છે, તો સેમ્પલ વાળાને ખબર છે રસ્તા. તમે પૂછો તમને બધાય બતાવી દેશે. પણ એક માણસ ઇન્ડિયાથી આવે, આફ્રિકાથી આવે, બીજી જગ્યાથી આવે, એને કઈ ખબર નથી. કેમ કે અહીંયા નથી રહેતા, એટલે નજદીક નથી. તો જે વસ્તુ, જે શખ્સિયત અને જે વ્યક્તિના, જે જાતના નજદીકમાં હોય, કુર્બમાં હોય, બાજુમાં હોય, ઈ વધારે તમને બતાવી શકે અને સમજાવી શકે કે કેવી રીતે તમે મારિફત હાસિલ કરો અને મારિફત એટલે શું. તો એ અઝીઝો હું જવાબ દીધો તો કે આખી દુનિયામાં 14 માસૂમીન આવી વ્યક્તિનું નામ છે કે જે કુર્બે ઇલાહીમાં હોય છે, જે અલ્લાહથી સૌથી વધારે નજદીક છે આખી દુનિયામાં. હવે આપણે અઈમ્માથી પૂછે કે જે છે પરવરદગારે આલમની મારિફતનો અર્થ શું છે અને કેવી રીતે આપણે પરવરદગારે આલમની મારિફત હાસિલ કરી શકે. જેના પાસે મારિફત હોય એની ઇબાદત બદલી જાય છે, એનું બધું. એમાં મને શું ફરમાવે છે કે હું આવા ખુદાની ઇબાદત નથી કરતો કે જેને હું જોયું ન હોય. અને અમે કહીએ છીએ કે પરવરદગારે આલમ આવી જાતનું નામ છે જેને તમે જોઈ નહીં શકો. અને ઇમામ અલી કહે છે હું જોઈને અલ્લાહની ઇબાદત કરું છું. એ અઝીઝો, ઇમામ અલી શું કહેવા માંગે છે? આ આંખથી નથી જોતા પરવરદગારે આલમને, દિલની આંખથી જોયે છે. એટલે મારિફતનો મતલબ જ ઈ છે કે તમે અલ્લાહને જોઈને ઇબાદત કરો. એટલે જ્યારે દિલમાં તમે મહેસૂસ કરો તો એનો મતલબ એ છે કે તમે અલ્લાહને જો છો. અમે તો આમ નજર આમાં નાખે છે બીત ઉપર, પણ તમને ખબર છે ઓરફા શું બોલે છે? આ બીત ઉપર અલ્લાહનો જલવો છે, પણ અમે નથી જોતા. ઓરફા લોકો જોયે છે અલ્લાહનો જલવો આ બીત ઉપર છે, આ જમીન ઉપર છે, આ છત ઉપર છે. એ લોકોને જલવા નજર આવે અલ્લાહનું,
પણ આપણને એક બીજ નજર આવે છે. ઈ ફેર છે મારિફત અને ઇલમમાં. તો એ અઝીઝો આઈમ્મા સૌથી વધારે નજદીક છે. હવે હું પૂછું છું, આઈમ્માને પૂછું છું 14 માસૂમીનમાં ફકાલ એટલે પૂછવામાં આવ્યો મા મારિફતુલ્લાહ, મૌલા અલ્લાહની મારિફતનો અર્થ શું છે? હવે અહીંયાથી હું મારી વાત નથી કહેતો, અહીંયાની હદીસની વાત છે બધી. મા મારિફતુલ્લાહ, અલ્લાહની મારિફતનો અર્થ શું છે? જવાબ આપે છે ઇમામ, જવાબ આપે છે મારિફતો કુલ્લે ઝમાનિન બે ઇમામિહી, દર ઝમાના ન ઇમામની મારિફતનો અર્થ, દર ઝમાના ન ઇમામની મારિફત અલ્લાહની મારિફત છે. અલ્લઝી યજિબુ અલૈહિમ તાઅતુહુ, કેવા ઇમામ? જે ઇમામની ઇતાઅત વાજિબ છે બધાય ઉપર, એની મારિફત હાસિલ કરવાનું નામ અલ્લાહની મારિફત છે. એટલે આપણે ઇમામે ઝમાનાની મારિફત હાસિલ કરે આ જમાનામાં તો એનો અર્થ એ છે કે આપણને અલ્લાહની મારિફત થાય છે. પણ ઇમામે ઝમાનાની મારિફત ના હોય તો એનો મતલબ ઈ છે અલ્લાહની મારિફત નથી આપણને. પછી ઇમામ કહે છે, બીજો શબ્દોમાં કહે છે મારિફતી મારિફતુલ્લાહ. અલ્લાહુ અકબર, બહુ તવજ્જો ચાહું છું. કહે છે મારી મારિફત અલ્લાહની મારિફતનું નામ છે. ઇમામ કહે છે કે મારી મારિફતનું નામ અલ્લાહની મારિફતનું નામ છે. હજી કહે છે મન રઆની ફકત રઅલ હક, જે મને જોએ ગોયા એ અલ્લાહને જોએ છે. અલ્લાહ, બહુ ધ્યાનથી સાંભળજો, બહુ ધ્યાન અને તવજ્જો દેવાની જરૂરત છે. કહે છે મન રઆની ફકત રઅલ હક, જે મને જોએ ગોયા એ અલ્લાહને જોએ છે, પણ આ આંખથી નહીં, દિલની આંખથી. પછી કહે છે ખુદાની કસમ બેના ઓબેદલ્લાહ, બેના ઓહેદલ્લાહ, બેના ઓરેફલ્લાહ, લૌલાના મા ઓબેદલ્લાહ, લૌલાના મા ઓરેફલ્લાહ. કહે છે કે બેના ઓબેદલ્લાહ, અમારા વસીલાથી અલ્લાહની ઇબાદત થાય છે. બેના ઓહેદલ્લાહ, અમારા વસીલાથી અલ્લાહની તૌહીદ અને વહદાનિયત બયાન કરવામાં આવે છે. બેના ઓરેફલ્લાહ, અમારા વસીલાથી અલ્લાહની મારિફત બયાન કરવામાં આવે છે. લૌલાના મા ઓબેદલ્લાહ, જો અમે ન હોત તો અલ્લાહની इबादत ना होत. लौलाना मा औरफ अल्लाह, जो हमें ना होत तो अल्लाह ની મારિફત હાસિલ ન થાત. બહુ તવજ્જો ચાહો તમે, તમને ક્યાં સુધી હું લઈને જાઉં છું. પછી કહે છે કે વલિલ્લાહે અસ્માઉલ હુસ્ના, અલ્લાહ માટે અસ્માએ હુસ્ના છે. ફદઉ બિહા, આ નામના વસીલાથી તમે અલ્લાહથી દુઆ માંગો. પછી કહે છે કે તમને ખબર છે આ અસ્માઉલ હુસ્નાનો મતલબ શું છે? કહે છે તમને મતલબ ખબર છે આ અસ્માઉલ હુસ્ના કોણ છે? કહે છે કે નહનુ વલ્લાહે અસ્માઉલ હુસ્ના, ખુદાની કસમ અસ્માઉલ હુસ્ના હમે છે. અજબ છે, જે અલ્લાહનું નામ છે. ઇમામ કહે છે આના નામથી તમે અલ્લાહને પુકારો, પણ તમને ખબર છે એ અસ્માઉલ હુસ્ના કોણ છે? કહે છે નહનુ વલ્લાહી અસ્માઉલ હુસ્ના અલ્લઝી લા યુકબલુ મિન અહદિન ઇલ્લા બિમારિફતિના, કે જેના વસીલાથી, જેના બગર અલ્લાહની મારિફત હાસિલ નહીં થશે, જેના કબૂલ કરવા વગર અલ્લાહની મારિફત હાસિલ નહીં થશે. પછી પૂછવામાં આવ્યો વલિલ્લાહે હુજ્જતુન બાલિગા, અલ્લાહ માટે હુજ્જતે બાલિગા છે, એનો મતલબ શું છે? કહે છે નહનો હુજ્જતુલ્લાહ, નહનો લસાનુલ્લાહ, લહનો યદુલ્લાહ, નહનો વજહુલ્લાહ, નહનો ઉઝનુલ્લાહ. ખુદાની કસમ હમે હુજ્જતે બાલિગા છે. એટલે સૌથી મોટી હુજ્જત, સૌથી બહેતર અલ્લાહની જે હુજ્જત છે આ રૂએ જમીન પર કોણ છે? આઈમ્માની જાત છે. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. હવે આસ્તે આસ્તે આવું છું મહારાજ નજદીક. ઈ સવાલનો જવાબ શું હતો કે ફાતિમા ઝહરા કેવી રીતે વસીલે મારિફત ખુદા છે. બહુ નજદીક આવી ગયો છું જવાબના. બસ ધ્યાન તમારો, તવજ્જો ખપે મને. આઈમ્મા અલ્લાહથી સૌથી નજદીક છે 14 માસૂમીન. એ અઝીઝો 14 માસૂમીન નો જે ખુલાસો છે એનું નામ છે પંજતને પાક. 14 માસૂમીન જે છે એનો જે નિચોડ છે, જે ખુલાસો છે, ઈ ખુલાસાનું નામ છે શું?
પંજત અને પાક એટલે જે કમાલાત જે ખુસુસિયત 14 માસૂમીન માં છે ઈ બધું પંજત અને પાક ના અંદર આવી ગઈ છે. જે કમાલાત જે ખુસુસિયત જે ફજીલત જે અઝમત 14 માસૂમીન માં છે ઈ દરેક ફજીલત પંજત અને પાક ના અંદર છે. ઈ બધું કમાલાત પંજત અને પાક ના અંદર છે. અને જે પંજત અને પાક ના અંદર છે ઈ બધી ખુસુસિયત એના અંદર છે જે પંજત અને પાક નો સેન્ટર છે અને મરકઝ છે. જે પંજત અને પાક નો સેન્ટર અને મરકઝ છે. તમને સમજાવું, હમણાં આવું છું એને એક્સપ્લેન કરવા માટે. હદીસ શું છે? જે આખો કુરાનમાં છે ઈ બધું સૂરા બકરામાં છે. જે સૂરા બકરામાં છે ઈ બધું સૂરા અલ-હમ્દ માં છે. જે સૂરા અલ-હમ્દ માં છે ઈ બિસ્મિલ્લાહ માં છે. જે બિસ્મિલ્લાહ માં છે ઈ બાય બિસ્મિલ્લાહ માં છે. જે બાય બિસ્મિલ્લાહ માં નો છે ઈ બધું બિસ્મિલ્લાહ ના જે બે નોકતા છે ઈ નોકતા ના અંદર છે. એટલે આખો કુરાનની ખુસુસિયત સૂરા બકરામાં છે. સૂરા બકરાની ખુસુસિયત અલ-હમ્દમાં છે. અલ-હમ્દની ખુસુસિયત બિસ્મિલ્લાહમાં છે. બિસ્મિલ્લાહની ખુસુસિયત બે માં છે. બે ની ખુસુસિયત નોકતાના અંદર છે. એ અજીઝો, આવી રીતે 14 માસૂમીનની ખુસુસિયતનો એટલે ખુલાસો પંજત અને પાકમાં છે. પંજત અને પાકનો જે ખુલાસો છે, જે નિચોડ છે, જે સેન્ટર છે, જે મરકઝ છે, એનું નામ છે ફાતિમા ઝહરા. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. દલીલ શું છે? દલીલ ઈ છે જ્યારે પૂછવામાં આવ્યો મન તહતલ કિસ્સા, ચાદરના નીચે કોણ છે? જવાબ તમે પઢો છો હદીસ કિસ્સામાં, હુમ ફાતિમા વ અબૂહા વ બાલુહા વ બનુહા. આમાં ફાતિમા છે, ફાતિમાનો બાબા છે, ફાતિમાનો શોહર છે, ફાતિમાનો દીકરાઓ છે. એ અજીઝો, ફાતિમા તો પૈગંબર કરતા નાડી તો દીકરી છે. અમે તો દુનિયાનો ઉસૂલ શું છે? કોઈનું ઇન્ટ્રોડક્શન કરાવવામાં આવે તો કેનાથી કરાવવામાં આવે છે? નાના છોકરાઓ છે, બચ્ચાઓથી યા બાપથી, મોટા જે ઉંમરવાળા હોય. હવે દાખલા તરીકે હું મીશમના બારામાં પૂછું ઈ કોણ છે તો તમે શું કહેશો? ઇન્તજાર ભાઈનો છોકરો છે. સલમાનના બારામાં પૂછું કોણ છે? બધાય કહેશે કરીમ ભાઈનો છોકરો છે. રેહાનના બારામાં પૂછું જે લોકો હજ ઉપર ગયા, અલ્લાહ લોકો અમને સલામત રાખે અને સહી સલામત આ લોકો હજ કરીને વાપસ આવે તો બધાય કહેશે દાનિલનો છોકરો છે. બાપથી હોય છે, માથી હોય છે. અહીંયા જનાબે ફાતિમા ઝહરાથી રસૂલલ્લાહનો ઇન્ટ્રોડક્શન થાય છે. ફાતિમા છે, ફાતિમાનો બાપ છે, ફાતિમાનો હસબન્ડ છે એટલે શૌહર છે, ફાતિમાનો દીકરાઓ છે. એનો મતલબ ઈ છે, ઈ સાબિત થઈ ગયો છે કે હદીસે કિસ્સા અને પંજત અને પાકનો જે સેન્ટર છે, જે મરકઝ છે, ઈ ફાતિમા ઝહરા છે. હવે કેવી રીતે આપણે સમજીએ કે સેન્ટર ફાતિમા ઝહરા છે? અજીઝો, બહુ તવજ્જો ચાહું છું. એક વસ્તુ હોય છે, મને ખબર નથી ફ્રેન્ચીમાં શું બોલવામાં આવે છે. તમે ભણો છો જ્યારે સ્કૂલ કોલેજમાં બચ્ચાઓ, તો આપણે દાયરા ખેંચે છે આમ, કોમ્પા. કોમ્પાનો જે છે ને એક કાયદો છે, એક કાનૂન છે. તમે આમ કરીને ગોળ દાયરા ખેંચો તો વચમાં એક નોકતો હોય છે. પછી આ દાયરો જે ગોળ છે ને દર કોરથી બરાબર આવું ખપે. બહુ તવજ્જો ચાહું છું, બહુ તવજ્જો ચાહું છું. તો જે કોમ્પાના અંદર જે નોકતા છે ને ઈ તમે જે કોરથી તમે એને નાપો તો ઈ બરાબર આવશે. ઈ નોકતાની જગ્યા જે છે ને ફાતિમા ઝહરા છે, ઈ સેન્ટર છે. કેમ? જ્યારે ફાતિમા ઝહરાને અહીંયા રાખીને તમે જ્યારે નાપશો ને ત્યારે ઈ બધું સાચો પડશે. પણ તમે ઈ જગ્યા પૈગંબરને બી રાખશો, અલીને બી રાખશો, ફાતિમા ઝહરાને કાઢીને, તો તમને આ દાયરાથી બહાર જ આવવું પડશે. સમજાવું તમને? દાખલા તરીકે હું ફાતિમા તો ફાતિમા છે, ફાતિમાનો બાબા છે, ફાતિમાનો શૌહર છે, ફાતિમાનો દીકરાઓ છે. હવે હું ઈ જગ્યા પૈગંબરને રાખું છું
તો પૈગંબરને રાખું તો પૈગંબરનો બાબા કોણ છે? આમાંથી કોઈ નથી. આ દાયરાથી બહાર જવું પડશે. અબ્દુલ મુત્તલિબ અને અબ્દુલ્લાહ સુધી જવું પડશે. તો આ દાયરામાંથી અમને નીકળવું પડશે. અલીને રાખું છું. અલીનો બાપ કોણ છે? અબુ તાલિબ છે. આ દાયરામાંથી બહાર જવું પડશે. એટલે ઈ બરાબર નહીં આવે. ખાલી ફાતિમા ઝહરા એક આવી વ્યક્તિનો નામ છે જે સેન્ટર બની શકે અને દરેક એનાથી બરાબર આવે છે. અગર કોઈ બીજી જાત વ્યક્તિને રાખવામાં આવે, ભલે પૈગંબર કેમ ન હોય, તો ઈ કોમ્પાનો જે કાયદો કાનૂન છે એના વિરોધમાં આવે છે. સલવાત પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. તો એ અજીજો, નતીજો શું નીકળે છે? નતીજો શું થયો? નતીજો ઈ નીકળે છે કે 14 માસૂમીનનો ખુલાસો પંજતને પાકમાં છે. પંજતને પાકનો ખુલાસો ફાતિમા ઝહરા છે. ફાતિમા ઝહરા નિચોડ છે. અને અલ્લાહથી સૌથી વધારે નજદીક કોણ હતા? 14 માસૂમીન હતા. 14 માસૂમીનનો ખુલાસો પંજતને પાકમાં આવે છે. પંજતને પાકનો ખુલાસો ફાતિમા ઝહરામાં આવે છે. એનો મતલબ ઈ થયો ફાતિમા ઝહરા સૌથી વધારે અલ્લાહથી નજદીક છે અને કરીબ છે. એટલા માટે બધાય ઉપર વાજિબ છે કે પહેલા ફાતિમા ઝહરાની મારિફત હાસિલ કરે. અગર ફાતિમા ઝહરાની મારિફત હાસિલ નહીં કરશો તો ના ઇમામની મારિફત થશે, ના નબીની મારિફત થશે, ના અલ્લાહની મારિફત થશે. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. ઈ છે જનાબે ફાતિમા ઝહરાની ઝાત. ઈ છે જનાબે ફાતિમા ઝહરાની ઝાત. અઝીઝો, એટલા માટે જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, આ હદીસમાં શું ફરમાવે છે? ફરમાવે છે આ હદીસમાં તમે કહે છે કે વહિય સિદ્દીકતુલ કુબરા વ અલા મારિફતિહા દારતિલ કુરુનિલ ઉલા. ફાતિમા સિદ્દીકા કુબરા છે અને વ અલા મારિફતિહા, ફાતિમા ઝહરાની મારિફત હાસિલ કરવા માટે કુરુને ઉલા ફાતિમા ઝહરાનો નૂરનો તવાફ કરતા હતા. શા માટે તવાફ કરતા હતા? મારિફત હાસિલ કરવા માટે. શું કામ? ફાતિમા ઝહરાની મારિફત હાસિલ કરવા માટે. એટલા માટે કે જે ભી ફાતિમા ઝહરાની મારિફત હાસિલ ના કરે એને કોઈ ફઝીલત નહીં મળશે, એની કોઈ અહેમિયત નથી. અચ્છા, કુરુને ઉલાથી મુરાદ શું છે? કુરુને ઉલાથી મુરાદ સાંભળો તમે. ઉલમા કહે છે કુરુને ઉલાથી મુરાદ અનવારે અંબિયા છે, અનવારે ઔસિયા છે, અનવારે મલાઈકા છે, અનવારે ફરિશ્તગાન છે, જમીનો આસમાન છે, આખો જમાન છે, આદમ સે લઈને ખાતમ સુધી જેટલા અંબિયા આવ્યા છે ઈ છે. અને આદમ પછી જેટલી મખલૂક છે ઈ છે. આલમે ઝર છે, આલમે મલકૂત છે, આલમે અશબાહ છે, આલમે અઝિલ્લા છે. કર્ણ તમે સમજો છો કેને કહેવામાં, જેને આપણે આપણી ભાષામાં સેન્ચુરી કહીએ છીએ. આ સેન્ચુરીમાં મતલબ મોટા મોટા માણસ હતા, દુનિયા થયેલા ગયા. સેન્ચુરી એટલે 100 વર્ષ આપણે બોલે છે ને, એટલે સેન્ચુરીના અરબીમાં કર્ણ કહેવામાં આવે છે. પણ આમાં કર્ણ નથી, કુરુન છે. કેટલી બધી સેન્ચુરી! એટલે હજી દુનિયાનો વજૂદ નહોતો, આસમાનનો વજૂદ નહોતો. પરવરદિગાર આલમ પોતાના નૂરથી ફાતિમા ઝહરાના નૂરને ખલ્ક કરે છે. પૈગંબર ફરમાવે છે નૂરો ઇબ્નતી ફાતિમા મિન નૂરિલ્લાહ. એટલે મારી દીકરી ફાતિમાનો નૂર અલ્લાહનો નૂરથી ખલ્ક કરવામાં આવ્યો છે. એના પછી જેટલા અંબિયા, ઔસિયા, અવલિયા, મલાઈકાઓ, ફરિશ્તાઓ હતા એ લોકોને હુકમ દેવામાં આવ્યો કે આ નૂરની તવાફ કરો તાકી તમને ફાતિમા ઝહરાની મારિફત હાસિલ થાય. જ્યારે સુધી એનું તવાફ નહીં કરશો, મારિફત હાસિલ નહીં કરશો તો તમને નબુવત, રસાલત અને મલાઈકાનો દરજ્જો નહીં મળે. અલ્લાહુ અકબર. હું તમને હદીસથી સાબિત કરું. એના
પછી જે હદીસ છે ઇમામ ફરમાવે છે વલા તકામલતી નબુવતો ઇલ્લા મન અકર બિ ફઝીલતહા વ મારિફતહા, કોઈ નબીને નબુવત નત મળી જ્યારે સુધી ઈ નબી ફાતિમા ઝહરાની મારિફત હાસિલ ન કરી લીધો હોય. અલ્લાહુ અકબર. ઇકરાર ન કર્યો હોય, જ્યારે ઇકરાર કર્યા કે અમે ફાતિમા ઝહરાને ઓળખે છે, એની મારિફત હાસિલ કરે છે, એનો નૂરનો તવાફ, ત્યારે નબીને નબુવત મળી. 1,24,000 અંબિયામાં કોઈને નબુવત નહોતી મળી જ્યારે સુધી આ લોકો ફાતિમા ઝહરાનો નૂરનો તવાફ ન કરી લીધા. બીજી હદીસ સાંભળો. લકદ કાનત મફરૂઝતુ તાઆ અલા જમી મન ખલક અલ્લાહ મિન અલ જિન્ન વલ ઇન્સ વત તૈર વલ વહશ વલ અંબિયા વલ મલાઇકા. લકદ કાનત મફરૂઝતુ તાઆ. ફાતિમા ઝહરા આવી વ્યક્તિનું નામ છે કે જેની ઇતાઅત વાજિબ કરવામાં આવી છે કેના ઉપર? અલા જમી મન ખલક અલ્લાહ. જેટલી દુનિયાની મખલૂક છે અલ્લાહે ખલ્ક કર્યો છે, દર એક ઉપર વાજિબ છે ફાતિમા ઝહરાની ઇતાઅત કરે. મિનલ જિન્ન, ચાહે ઈ જિનમાંથી હોય, વલ ઇન્સ, ચાહે ઇન્સાનમાંથી હોય, વત તૈર, ચકલીઓ અને પરિંદોમાંથી હોય, વલ વહશ, જનાવરમાંથી હોય, વલ અંબિયા, અંબિયામાંથી હોય, વલ મલાઇકા, મલાઇકામાંથી હોય. જેટલી હદીસ છે, મારો શબ્દો નથી, ફાતિમા ઝહરાની ઇતાઅત વાજિબ કરવામાં આવ્યો છે. તમને ખબર છે ઈ કારણ હતો મુબાહલાના મેદાનમાં. શું કામ મુબાહલા ના કર્યા? લોકો ભાગી ગયા. શું કહીને ગયા? પાદરી જે ક્રિશ્ચનનો મોટો હતો ઈ કહીને ભાગ્યા કે હું આવા ચહેરા જોઉં છું કે જો હુકમ આપશે ડુંગર ને તો ડુંગર પોતાની જગ્યાથી હરકત કરવા લાગશે. એટલે મફરૂઝતુ તા છે, એટલે ડુંગર હોય કે જમીન હોય કે દરિયા હોય કે બાગીચા હોય, દર એક ઉપર ફાતિમા ઝહરાની ઇતાઅત વાજિબ છે. જો ફાતિમા ઝહરા અહીંયા મુબાહલાના મેદાનમાં ડુંગરને હુકમ આપત તો ડુંગર હલવા લાગત. એટલા માટે પાદરી સમજી ગયા હતા કે આ લોકો સાથે મુબાહલા નથી કરવું, આ લોકોના અંદર કઈ રૂહાનિયત અને માનવીયત છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. છે અજીઝો, ફાતિમા ઝહરાની ઝાત આઈમા ફાતિમા ઝહરાની ઝાત આવી છે કે અમે એમ તો ઇન્સાન માસૂમ શું કહે છે? માસૂમ કહે છે નહનો હુજ્જતુલ્લાહ અલલ ખલ્ક. આઈમા કહે છે અમે અલ્લાહની મખલૂક ઉપર હુજ્જતે ખુદા છે. પછી શું કહે છે? વજદ્દતી ફાતિમા હુજ્જતુન અલૈના. અને મારી જદ્દા ફાતિમા ઝહરા અમારા ઉપર હુજ્જત છે. આખી દુનિયાની હુજ્જત આઈમ્મા છે, આઈમ્માની હુજ્જત ફાતિમા ઝહરા છે. અલ્લાહુ અકબર. એનો મતલબ તમે સમજો. હુજ્જતનો મતલબ શું છે? બે અર્થ હોય છે, બહુ તવજ્જો ચાહું છું. હુજ્જતનો મતલબ એ હોય છે કે જે વ્યક્તિ જે જાતની આખી દુનિયા મુહતાજ હોય, ચાહે જમાદાત હોય, નબાતાત હોય, હૈવાન હોય, इंसान હોય, जिन्नात હોય, फरिश्ताओं હોય, मलाइकाओं હોય, જે भी હોય, आसमान હોય, चरके चारूम હોય, सिदरतुल मुंतहा હોય, अर्शो कुर्सी હોય, જે વસ્તુની આખી દુનિયા મોહતાજ હોય ઈ હુજ્જતે ખુદા કહેવાય છે. એક અર્થ ઈ. બીજો અર્થ ઈ છે હુજ્જતે ખુદાનો કે આખી દુનિયા ઉપર જે લોકોનો હુકમ હાલે એનો નામ હુજ્જતે ખુદા છે. જેનો હુકમ જમાદાત ઉપર भी હાલે, નબાतात ઉપર भी હાલે, હૈવાન ઉપર भी હાલે, जिन्नात ઉપર भी હાલે, દરિયા, પહાડ, ડુંગર, ચરિંદ, પરિંદ, આસમાન, ફરિશ્તાઓ, મલાઈકાઓ, જે જગ્યા દર એક જગ્યા જે વ્યક્તિનો હુકમ હાલે, ચાહે ચાંદ હોય, ચાહે સૂરજ હોય, ચાહે જે સિતારાઓ હોય, જેના ઉપર જે વ્યક્તિનો જે હુકમ આલે, જે વસ્તુ ઉપર ઈ હુજ્જતે ખુદા કહેવાય. એટલા માટે ઈ વાત સાબિત કરવા માટે સૂરજને પલટાવ્યા, ઈ વાત સાબિત કરવા માટે
ચાંદ ને બે કટકા કર્યા, ઈ વાતને સાબિત કરવા માટે, સિતારાઓને ચોખટ પર તેડાવ્યા, ઈ સાબિત કરવા માટે. તો એ અઝીઝો બે અર્થ હોય છે. આખી દુનિયા જેની મોહતાજ છે ઈ હુજ્જતે ખુદા છે. આખી દુનિયા ઉપર જે લોકોનો હુકમ હાલે છે ઈ હુજ્જતે ખુદા છે. ઇમામ કહે છે અમે હુજ્જતે ખુદા છે આ દુનિયામાં, પણ અમારી હુજ્જત ફાતિમા ઝહરા છે. એટલે આખી દુનિયા ઉપર અમારો હુકમ હાલે છે, જમીન ઉપર અમારો હુકમ હાલે છે, આસમાન ઉપર અમારો હુકમ હાલે છે, ફરિશ્તા ઉપર અમારો હુકમ હાલે છે, પણ મારી જદ્દા ફાતિમા ઝહરા નો હુકમ અમારા ઉપર હાલે છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે તમને ખબર છે કે આપણા છઠ્ઠા ઇમામ જ્યારે બીમાર થતા હતા, ઇમામે શું આપણે કે પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ, તો કપડા પાણીમાં ભીગોઈને માથા ઉપર રાખીને શું કહેતા હતા? યા ફાતિમા બિન્તે મોહમ્મદ. અહીંયા રાખીને તો એને શફા મળતી હતી. કોણ છે ઇમામ? પાંચમા ઇમામની વાત કરું છું. એને શું કહેવાની જરૂરત? યા ફાતિમા બિન્તે મોહમ્મદ. કઈ અઝમત છે ફાતિમા ઝહરાની. આપણને ફાતિમા ઝહરાની મારફત નથી. અટાને આઈમાનો જે છેલ્લો માસૂમ છે ઇમામે ઝમાના છે. ઇમામે ઝમાના શું કહે છે? ઇન્ન ફી ઇબ્નતિ રસૂલિલ્લાહ લી ઉસ્વતુન હસના. અલ્લાહુ અકબર. ઇમામે ઝમાના કહે છે રસૂલની દીકરી ફાતિમા ઝહરા મારા માટે રોલ મોડલ છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ઇમામે ઝમાના કોણ છે? ઇમામે ઝમાના ઈ છે જેના અંદર રસૂલનો અખલાક છે. ઇમામે ઝમાના ઈ છે જેના અંદર અલીની સુજાત છે. ઇમામે ઝમાના કોણ છે? જેના અંદર હુસૈનનો સબ્ર છે. ઇમામે ઝમાના કોણ છે? જેના અંદર ઇમામે હસનનો ઇલ્મ છે, ઝૈનુલ આબિદીનની ઇબાદત છે, ઇમામે મોહમ્મદ બાકરનો ઇલ્મ છે, ઇમામે સાદિકની સદાકત છે, ઇમામે મૂસા કાઝિમનો કઝ્મ છે, ઇમામે અલી રઝાની રઝાયત છે, ઇમામે મોહમ્મદ તકીનો તકવા છે, અલી નકીની નકાવત છે, ઇમામે અસ્કરીની હૈબત છે. એનું નામ છે ઇમામે ઝમાના, જેના અંદર આખી ચીજ સમાયેલી છે. ઈ કહે છે કે મારો માટે રોલ મોડલ જે છે ઈ રસૂલની બેટી ફાતિમા ઝહરા છે. ઈ છે હઝરત ફાતિમા ઝહરાની મારિફત. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હજી તો ઘણી બધી વાત રહી ગઈ છે. હું ઇલ્તિમાસ કરું છું, ગુજારિશ કરું છું કે તમે કાલની મજાલિસ ન મૂકજો. કાલ રોજ બી શહાદતનો દિવસ છે અને હું એમ જોઉં છું, મને ખબર નથી, જ્યારે શબ હોય શહાદતની તો વધારે માનસ આવે છે, જે દિવસ હોય તો ઓછા થઈ જાય છે. કેમ? અરે ભાઈ અસલ તો કાલે છે, દિવસ છે. આમાં તમે નથી આવતા અને રાતમાં તમે આવો છો. આ ફલસફો મારા મગજમાં નથી ગળતો. હું જોઉં છું અહીંયા 3-4 વર્ષથી. ભાઈ દિવસ તો ઇમ્પોર્ટન્ટ હોય છે, તો કાલે જે છે ને શહાદતની મજલિસમાં જરૂર આવજો, કેમ કે મારી વાત અધૂરી રહી ગઈ છે. અમને શું કરવું છે કે અમને મારફત અલ્લાહની હાસિલ થાય ઇન્શાઅલ્લાહ કાલની મજાલિસમાં. એનાથી વધારે ગુંજાઈશ નથી, કેમ કે મસાયબ અને ગમનો બયાન બી મને કરવું છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. આ બધું આપણા ફાયદા માટે છે. તમને કંઈક જાણવું મળશે કે તમને અલ્લાહની મારફત હાસિલ. મને કોઈ માણસ ગઈકાલ પૂછ્યો કે કેવી રીતે આપણી કોમને અલ્લાહની મારફત હાસિલ થશે. એક મારો દોસ્તાર તો અહીંયા બેઠેલો છે, પણ હું નામ નહીં લઉં, તો એને કંઈ જવાબ નહોતો આપ્યો. હું હવે મિંબરથી જવાબ આપું છું. કાલે એનો જવાબ મળશે કેવી રીતે અલ્લાહની મારફત અમે હાસિલ કરી શકીએ, એનો રસ્તો શું છે ઇન્શાઅલ્લાહ. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. तो अजीजों, फातिमा ज़हरा की ज़ात एक ऐसी ज़ात है कि जिनकी मारिफत अगर इंसान को हासिल हो जाए तो इंसान की दुनिया में भी कामयाब हो जाए और इंसान जो है आखिरत में भी इंसान को कामयाबी मिले. अफसोस ज़हरा की मारिफत अगर होती तो जालिम इतना जुल्म नहीं करते. जो फातिमा ज़हरा की मारिफत होती तो फातिमा ज़हरा के घर पे आग नहीं लगाते, दरवाज़ा फातिमा ज़हरा के ऊपर नहीं गिराते.
और इतना जुल्म नहीं ढाते कि फातिमा ज़हरा को ये मसाइब पढ़ना पड़ा। सुब्बत अलैया मसाइबुल्लाह वन्नहा, सुब्बत अलैया में सिर न लिया। कहती है बाबा आपके बाद मेरे ऊपर इतने मसाइब ढाए गए कि अगर ये दिन में ये मसाइब ढाए जाते तो रात में बदल जाते। अगर ये मसाइब पहाड़ों पे नाजिल होते तो पहाड़ टुकड़े टुकड़े हो जाते। अजीजों, इसीलिए तो उलमा कहते हैं 18 साल का जो सिन होता है ये जवानी का सिन होता है। अजीजों, फातिमा ज़हरा 18 साल में बूढ़ी हो गई, हाथ में असा आ गया, कमर झुक गई, बाल सफेद हो गए। ए अजीजों, फातिमा ज़हरा मसाइब ना सह सकी, लेकिन फातिमा ज़हरा का कमाल ये है इतने मसाइब झेलने के बाद घर का सारा काम फातिमा ज़हरा करती थी। हे अजीजों, इसी हालत में एक मर्तबा अली ने देखा फातिमा ज़हरा तो आज 2-2, 3-3 काम एक साथ कर रही हैं। कहा, ए दुख्तर पैगंबर, आखिर आपको क्या हो गया है? आप एक वक्त में 2-2, 3-3 काम कर रही हैं। फातिमा ज़हरा ने कहा, ए अबुल हसन, अब मेरी मौत का कोई भरोसा नहीं है, कब मेरी मौत आ जाए। अरे मैं नहीं चाहती कि मेरी मौत के बाद मेरे बच्चे भूखे रहे, इसीलिए मैं चाहती हूँ कि मैं खाना भी पकाऊं, बर्तन भी धोऊं और जो दूसरे जो काम है वो भी करूं। ए अजीजों, ये सुनना था। अली को कुछ याद आया, अली की आंखों में आंसू आए। उसके बाद तारीख कहती है अली घर से निकले, मस्जिद में चले गए। इधर फातिमा ज़हरा ने अस्मा को बुलाया, कहा, ए अस्मा, मैं अपने हुजरे में इबादत के लिए जा रही हूँ, तुम हुजरे के बाहर बैठ के मेरे तस्बीह की आवाज सुनना। अगर तस्बीह की आवाज आती रहे तो समझना फातिमा जिंदा है, लेकिन अगर तस्बीह की आवाज आना बंद हो जाए तो ये समझना फातिमा दुनिया से गुजर गई। ए अजीजों, फातिमा ज़हरा हुजरे में दाखिल हो गई, अस्मा घर के बाहर फातिमा ज़हरा के तस्बीह की आवाज सुन रही थी। अचानक सुनते सुनते आवाज आना बंद हो गई। अस्मा ने सीने पे हाथ रखा, आवाज दी, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। हुजरे में गई, क्या देखा? फातिमा ज़हरा की रूह परवाज कर गई है। हाँ अजीजों, फातिमा ज़हरा की रूह परवाज कर गई। अस्मा रोने लगी। इसी असना में हसनैन बाहर से घर में दाखिल हुए। कहा, ए अस्मा, मेरी अम्मा कहाँ है? अस्मा ने कहा, ए बच्चों, पहले खाना खा लो फिर माँ से मिलना। बच्चों ने कहा, ए अस्मा, क्या तुमने देखा है हमने अम्मा के बगैर कभी खाना खाया है? ए अजीजों, अस्मा जवाब दे तो क्या दे? अस्मा ने कहा, ए बच्चों, अरे तुम्हारी अम्मा दुनिया से चली गई। ये कहना था, घर में कोहरा मच गया। ज़ैनब, उम्मे कुलसूम, हसन और हुसैन चीखे मार मार के रोने लगे। अस्मा ने कहा, ए हसनैन, अरे जाओ अपने बाबा को खबर कर दो। तारीख कहती है हसन और हुसैन घर से निकले, दौड़ते हुए मस्जिद में आए, आवाज दी, ए बाबा, कद मातत उम्मना, अम्मा का इंतकाल हो गया है। ये सुनना था। अली ने आवाज दी, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। अजीजों, सीने पे हाथ रखे अली मस्जिद से बुलंद हुए। तारीख कहती है घर आने लगे तो रास्ते में अली गश खा के गिरे, फिर उठे, फिर गश खा के गिरे, फिर उठे, फिर गश खा के गिरे। तारीख
नामा उसी बगल में रखा हुआ था, लिखा था, ए अबुल हसन, अगर मुझसे कोई खता हुई हो तो माफ कर देना। ए अबुल हसन, तुम मुझको गुस्ल देना, तुम मुझको कफन देना, तुम मुझको दफन करना, लेकिन हाँ याद रखना, रात में गुस्ल देना, रात में कफन पहनाना, मुझको रात में दफन करना। ए अजीजों, ये राज समझ में नहीं आ रहा था। फातिमा ज़हरा ने रात की शर्त क्यों रखी, लेकिन जब अली गुस्ल दे रहे थे तो ये राज फाश हुआ। अली गुस्ल देते देते अली की चीख निकल गई। पूछा गया, मौला आप इतने बड़े बहादुर, अरे आपने खैबर का दर उखाड़ा, आपने मरहब को पछाड़ा, आपने जंगे फतह की, कभी आपको ऐसे रोते हुए नहीं देखा। अली ने जवाब दिया, ए सलमान फारसी, अरे जब मैं गुस्ल दे रहा था तो मैंने क्या देखा, फातिमा के चेहरे पे तमाचों के निशान थे। फातिमा की दोनों पसलियां टूटी हुई थी। हाँ अजीजों, मैं कहूंगा, ए मौला, आप फातिमा की टूटी हुई पसलियों को देख के बर्दाश्त ना कर सके, तमाचों के निशान देख के बर्दाश्त ना कर सके, लेकिन हाय रे सकीना, करबला के मैदान में जालिमों ने सकीना को ऐसा तमाचा मारा, सकीना जमीन पर तेवरा के गिरी, कानों से गोशवारे इस तरह से छीना कि फातिमा ज़हरा के कान लहूलुहान हो गए। ए मौला, आपसे दो टूटी हुई पसलियां बर्दाश्त ना हो सकी, लेकिन ए मौला, अरे करबला में आइए, जब घोड़ों की टापों से हुसैन की लाश को रौंदा जा रहा था, घोड़ों की टापों से हुसैन की पसलियां टुकड़े टुकड़े हो गई थी। जब यजीद ने हुसैन के कातिलों को बुलाया इनाम देने के लिए, तो एक शख्स कहता है, ए यजीद, ये इनाम बहुत छोटा है, हमने काम बहुत बड़ा किया है। यजीद ने कहा, तुमने ये कौन सा बड़ा काम किया? तो कहता है, नहनो रज़ज़ना सुदूर, हमने हुसैन की सीने की हड्डियों को घोड़ों की टापों से चूर चूर कर दिया। वसयअलमुल्लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन, रिज़म बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही, मातम हुसैन।